ગૌ માતા કેમ છો? બધા મજામાં થશો? તો આજે અમે આવી ગયા છે ગૌ માતાને ચરાવવા. તો જો બધા ગૌ માતા વાડીએ ચરે છે. કેટલા સરસ મજાના. થોડા તોફાન પણ હાલે. જમના અમારી જમના પણ આવે ચરવા લાગી ગઈ છે. પહેલાં આવડતું નહોતું પણ હવે શીખી ગઈ. અમારે કપિલા અને જમના બે બધી ગાવું શાંતિથી કેવી સરે છે. આમાં કપિલા છે ને, આ થોડીક આખી રહી ને તો બહુ સારું જ છે, કારણ કે બધાને ઝઘડો બહુ કરે, બધાને પોગી રહે, એટલે એ આખી છે એટલે સારું છે. આ ગૌ માતા છે, આનું નામ છે મોરલી. પણ હવે આ ગૌ માતા એ 4 દિવસ પહેલા અધૂરા મહિને તરોઈ ગઈ છે, એટલે બિચારી થોડીક ઓલી છે. પણ એને ઘરે ગમતું નથી માખીના હિસાબે, એટલે એ અમારે હારે રોયા. એમ મન પડે ત્યાં સુધી ચરે ને પછી એ નિરાતે બેહે. કામલી અમારે ગૌશાળાનું છે ભાઈ. અને અમારી રાધી જો, રાધીને મા દીકરીની બેની જોડ થઈ ગઈ છે. આ અમારા ગૌશાળાનું ઘરેનું છે. આ ગૌ માતા આવ્યા પછી અમારી બધી ગૌ માતાઓ થઈ ગઈ જો. ને આ ધામેણું, આને તે હજી ચરતા બહુ આવડતું નહીં, પણ હવે શીખી ગઈ છે. ધામેણો ધામો જો, આ અમારી છે ગૌશાળા ને અમારી ગૌ માતાઓ. તમારો વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહેજો. બધાને જય ગૌ માતા. અને અમે જોઈ ગૌ માતાને ચરાવવા આવી ગયા છીએ, અને સાથે હું છું પાછો. કારણ કે ગૌ માતા રાખી એટલે આવું તો પડે. બસ ને, જો કેવું કર્યું, મારો ફોન નીચે નાખી દીધો. મારી બંછરી છે ને, બંછરી એટલે બંછી. અમારી બંછી છે ને, અમારી બંછીને ખંજવાળમાં બેઠી ને એટલે એને બહુ મજા આવે. જો હવે ચરવાનું નામે નહીં લે, હવે ખંજવાળા. બાકી ગૌ માતા તો આવા જોવા જો, આપણને બહુ લાડ આપે. એમ આપણે ગમે ત્યારે નીચે પણ બેસી જવાનું. જો આવા ગૌ માતા કોના ઘરે હોય? જેના નસીબદાર હોય એના જ તે. હવે સરસે નહીં જો, એની પાસે બેહવું પડે. ખાલી એને થવું જોઈએ કે મારી પાસે કોક છે, એટલે એને ટેકો દઈ દેવાનો. પછી ભૂખ લાગે તારે આ શેડ આવી જાય. અમારી બંછરી છે ને, અમારું ઘરેનું છે, એટલે એ કોઈ દિવસ કાંઈ ના નથી પાડતી. અમને રાખી નહીં તો આવી પાછળના પગે ટેકો દેવો એટલે કાંઈ પાટું ઈટી જ જાય. પણ ગૌ માતાનું પ્રેમ છે, અમારી ગૌ માતા કોઈ દિવસ મારતી નથી. આ છે અમારી ગૌ માતાનો પ્રેમ. તો બધાને જય ગૌ માતા. અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા. બંછી બંછી હાલે અહીંયા આવ, નજીક આવ. જો આવી ગઈ નજીક. અમારી બંછરી છે, બંછરી. બંછરી જાય પોપીલો ચડી ગયો. ઊભી રહે, ઊભી રહે. મારી બંછરીની બિચારીની કઠણાઈ છે. આ વખતે એને છે ને સારી જ નથી થતી. જો આવી ગઈ ખોળા માથું રાખવા. હવે સરસે બરસે નહીં, બાકી છે ને ખંજવાળાનો તો પહેલાં આવે એને. જો કા બનશો, એટલે જ મને ગામમાં તારે બહુ મજા આવે કે આપણે આ લઈને આને રહીએ તો આપણે મગજ પણ શાંત રહે ને આપણે આમ ફ્રેશ રહીએ. કારણ કે ગૌ માતા આપણને સાથ આપે છે. કા